હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ભાત, રોટલી, દાળ, કેરી અને સાથે કેરીનો રસ, કાકડી, અથાણું, પાપડ અને જેને છાશ પીવી હોય છાશ. તો આટલું છે આજના મેનુમાં. તો આજે છે હેપી મધર્સ ડે. તો હેપી મધર્સ ડેના દિવસે વાનીએ મારા માટે બનાવ્યું છે કાર્ડ. એ હું તમને દેખાડું. અને સાથે જો આ કાગળમાંથી જ બનાવેલું ફ્લાવર છે. જો કેવું મસ્તીનું છે, નાનું નાનું ક્યુટ ક્યુટ. અને જો એમાં ફ્લાવર પણ આવી રીતે ડ્રો કરી અને કલર કર્યો છે એણે. તો આ ફ્લાવરનું બુકે આપ્યું છે મને. અને સાથે આ જો હેપી મધર્સ ડેનું કાર્ડ પણ મારા માટે બનાવ્યું છે. અને અહીંયા આગળ કાર્ડમાં લખેલું છે ફોર યુ મોમ. મોમ, યુ આર બેસ્ટ મોમ ઇન ધ વર્લ્ડ એન્ડ આઈ લવ યુ. મોમ ગિફ્ટ ફોર મધર ડે. અને ફ્રોમ કરીને વાની ત્રિવેદી લખ્યું છે. તો વાની, થેન્ક યુ. આ મધર્સ ડે ઉપર કાર્ડ દેવા માટે. અને કમેન્ટમાં કહેજો કે એને કેવું કાર્ડ બનાવ્યું છે. કેમ કે અમે કોઈ કીધું નહોતું, એને એની રીતે જ બનાવેલું છે. અને આટલું સરસ કાર્ડ આવડી ઉંમરમાં બનાવવું એ તો અઘરી વાત છે. તો જો આજે છે ને મેં એક સાબુથી, પાણીથી અને છે ને ઓલું શું કહેવાય એક બબલ બનાવ્યું છે, વોટર બબલ. અને એક વોટર બબલ અને બોટલ બબલ. તો હું તમને દેખાડું. તો જો આ રહ્યું. પહેલા છે ને આપણે અગરબત્તી છે ને એ સગાવી લેવાની. પછી આની બોટલમાં છેદ કરીને નાખી દેવાની. પછી જ્યાં સુધી જો આવું વ્હાઈટ વ્હાઈટ ન થાય ને ત્યાં સુધી એકદમ રાખવાનું. વ્હાઈટ વ્હાઈટ થઈ જાય ને પછી અગરબત્તી કાઢી લેવાની. અને પછી ખાંડ અને પાણી અને શેમ્પૂને ભેગું કરી બોટલમાંથી ઢાંકણું કાઢી આમ આમ કરવાનું થોડું. અને પછી જાઓ, જોયું? જો કેવું મસ્તીનું થયું. क्या क्या बात कर रहे हैं? આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, રોટલી, છાશ અને ડુંગળી. અને અહીંયા છે ફ્રાઈમ્સ અને ભાખરી. જો હેતુ માટે ભાખરી કરી હતી તો એ વયો ગયો એના ફ્રેન્ડની સાથે. એ કે મારે બહાર જમવું છે. અને અમારે હું, વાની અને પપ્પા અમે 3 જ છીએ જમવામાં. કેમ કે જિગ્નેશની અહીંયા પાછળ મેરેજ છે ને ગાર્ડનમાં, તો એને પણ ત્યાં જમવાનું છે. એટલે અમે 3 જણા જ છીએ. તો ચાલો હવે જમી લેશું આપણે. તો જો વાની બેન ગયા છે જમ્પિંગમાં અને અમે આવી ગયા છીએ રેસકોર્સ. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો વાગ્યા છે 11:30 અને હેતુ અને વાની હજી સૂતા છે, આરામ કરે છે. અને આપણે હવે રસોઈ સ્ટાર્ટ કરી દઈશું. આજના જમવાના મેનુમાં છે કારેલાનું શાક, સૂકી ભાજી, રોટલી, કેરી, પાપડ, કાકડી, છાશ, ભાત, દાળ અને આમાં છે તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. વાનીની જો બર્થડે શોપિંગ માટે આપણે આવી ગયા છીએ વેસ્ટ સાઈડમાં. હવે અંદર જઈને જોશું કે વાની બેનને શું એમાં પસંદ પડે છે. અહીંયા 2-3 શોપ એવી છે જ. કિડ્સની જો 2-3 બીજી શોપ પણ છે, આપણે ત્યાંય જોઈ લઈશું. પણ પહેલાં અહીંયા વેસ્ટ સાઈડમાં અંદર જઈ આવીએ એટલે આપણને આઈડિયા આવે. ચાલો વાની. અહીંયા
આપણે માર્કેટમાં ગયા હતા ને તો ત્યાં જુઓ હવે જાંબુ પણ આવવા માંડ્યા છે, તો આપણે લઈ લીધા છે કેમ કે વાનીબેનને તો બહુ ભાવે છે જાંબુ. તો હવે ઠંડા ઠંડા જાંબુ ખાવાની પણ મજા આવશે ઉનાળામાં. અને આપણે હમણાં આવે છે વાનીનો બર્થડે, તો એની શોપિંગ કરવા માટે ગયા હતા. એના માટે જુઓ અહીંયા 2 જોડી આપણે કપડાં લઈ આવ્યા છીએ, એક આમાં છે અને એક અહીંયા બોક્સમાં પડી છે. એ તમને દેખાડશું નહીં કેમ કે સરપ્રાઈઝ જ્યારે બર્થડે ઉપર પહેરશે ને ત્યારે તમારે જોવાની છે. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે ત્રિવેદી ફેમિલી કરીને, ત્યાં પણ આપણે રોજની રીલ્સ મૂકી છીએ, એમાં પણ રીલ્સ આવશે વાનીની બર્થડેની, તો એમાં પણ જોઈ લેજો. એના જે કપડાં આપણે લીધા છે એ ત્યારે પહેરશે. તો આજે આટલી ખરીદી કરી છે આપણે. અને હવે જુઓ આપણી જમવાનું તૈયાર છે, તો જમી લેશું હવે. આજના જમવાના મેનુમાં છે વેજીટેબલ પુલાવ, સાથે જુઓ ભાખરી કરી છે, આમાં છાશ અને આમાં રોટલી. કેમ કે અત્યારે બધાને બહુ ઈચ્છા નથી, ગરમીના કારણે બહુ બધા જમતાય નથી, તો આપણે તો ખાલી પુલાવ ખાવાનું મન છે એટલે એ, અને હેતુને એક ભાખરી ખાવી તો એ કરી છે. અને બાકી જો ઠંડી છાશની અંદર આપણે જો બરફના કટકા નાખી દીધા છે કેમ કે આવી ગરમીમાં ભૂખ પણ નથી લાગતી. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. બેન જો ઉઠી, ચા નાસ્તો કરીને હવે ખાઈ છે આલુ સેવ. અને જો ઓલા ચશ્મા એક જે પહેરતી હતી ને એ એના ફ્રેન્ડે તોડી નાખ્યા છે, તો અત્યારે જે જૂના ચશ્મા હતા ને જો આ પિંક ફ્રેમવાળા એ પહેરી લીધા છે વાનીએ. વાની આ મસ્ત લાગે છો પિંક ફ્રેમ તને. અને જો આ પાઇનેપલનું શરબત એના માટે લઈ આવી હતી, એ પણ પી લીધું છે. આજના જમવાના મેનુમાં છે સરગવાની સિંગનું શાક, દાળ, ભાત, કાકડીનું સલાડ, છાશ, અથાણું, પાપડ, રોટલી અને કેરીનો રસ. તો આટલું છે આજના મેનુમાં. આજના જમવાના મેનુમાં છે ચીઝ આલુ પરોઠા અને સાથે છે છાશ. અને જો બધાએ જમી લીધું છે, આપણે બધાએ જમાડી દીધા છે. ગરમ ગરમ આલુ પરોઠા ઉતરતી ગઈ અને બધા બેસતા ગયા. હવે આપણે જમવાનું છે, તો ચાલો હવે જમી લેશું. ટેસ્ટી ચીઝ આલુ પરોઠા ખાવા માટે આવી જ જાઓ બધાય. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમતો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો, અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. મહાદેવ હર. અને જો આપણે છે ને બપોરે આજે જાંબુ છે ને ફ્રીજમાં રાખી દીધા હતા ઠંડા કરવા માટે, અને અત્યારે જો બધાને થોડા થોડા આપી દીધા ને આપણે અત્યારે ખાઈ છીએ સિરિયલ જોતા જોતા. ઠંડા હોય તો મજા આવે ખાવાની, તો ચાલો બધા જાંબુ ખાવા માટે.